દિયોદર ધનતેરસના શુભ દિને ચીબડા ગામે ગૌશાળામાં ગૌ માતાનું પૂજન કરાયું। આજરોજ દિવાળીના તહેવારો અને તેના પાવન દિવસ એટલે કે ધનતેરસના દિવસે દિયોદર તાલુકાના ચીબડા ગામે શ્રી નકળંગ ભગવાન ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ હાજર રહ્યા હતા। દિયોદર તાલુકાના ચીબડા ગામે શ્રી નકળંગ ભગવાન ગૌશાળા આવેલ છે અને ગૌશાળામાં ગૌ સેવાના કાર્યો થતા આવે છે, જેની સાથે સાથે ગામમાં બજરંગ યુવા ગ્રુપ પણ ચાલી રહ્યું છે, જે ગામના હિત કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે। ગામના નાના મોટા કાર્યક્રમો હોય કે કોઈ ગામની સેવાની વાત હોય કે પછી ગાયો માટેના સેવાકીય કાર્યો હોય, તેવા સમયે બજરંગ યુવા ગ્રુપના યુવાનો હરહંમેશ તત્પર હોય છે। ત્યારે આજરોજ ધનતેરસના દિવસે શ્રી નકળંગ ભગવાન ગૌશાળા અને બજરંગ યુવા ગ્રુપ દ્વારા ગૌ પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌશાળાના ભાઈઓ અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓએ ગૌ માતાની પૂજા અર્ચના કરી હતી। ગૌ માતાજીને કંકુ તિલક તેમજ ગૌ માતાની આરતી ઉતારી ગૌ પૂજન કર્યું હતું। તેની સાથે સાથે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો જેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા। આજરોજ ચીબડા નકળંગ ભગવાન ગૌશાળા તથા બજરંગ યુવા ગ્રુપ દ્વારા આજે ધનતેરસના દિવસે ગૌ પૂજન તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો એ નિમિત્તે આજે નારા લગાવવામાં આવ્યા અને સૌ ગ્રામજનો દ્વારા આજે ગૌ માતાની પૂજા કરવામાં આવી અને તમામ યુવાનો સાથે મળીને દર વર્ષે આ ગૌ માતાની જે આ ધનતેરસના દિવસે જે પૂજા કરે છે તે દર દિવસે ચાલુ રાખે છે। જય ગૌ માતા।